હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો ચૈત્ર મહિનો પૂરો થવામાં છે અને હવે આવશે અખાત્રીજ. અને ખેડૂતો જે છે તે બધા અખાત્રીજનું ભૂમિપૂજન કરશે અને ધરતી માતાને વંદન કરશે, બળદને ગોળ આપશે, સાથીઓ પૂરશે. અને બળદ એટલે અમારા અહીં કાઠિયાવાડમાં ઢાંઢા, કાઠિયાવાડી ભાષામાં ઢાંઢા કહે. એટલે બળદની આરતી ઉતારશે. ખેડૂતના ઘરેથી જે બહેન હશે એ ચાંદલો કરશે અને ગોળ ખવડાવશે. પછી અખાત્રીજના બીજા દિવસે ગણેશ ચોથ આવશે. વૈશાખ મહિનાની સુદ ચોથ એટલે ગણેશ ચોથ. એટલે ગણેશ ચોથના દિવસે બહેનો બધાએ પોતપોતાની રીતે જે પ્રમાણમાં બનાવતા હોય એ પ્રમાણમાં લાડવા બનાવશે અને ગણપતિ બાપાને ભોગ ધરશે. ગણપતિ બાપાને સ્નાન કરાવશે અને ગણપતિ બાપાની આરતી ઉતારશે. અને પછી આવશે ભીમ અગિયારસ. તો અમારે અહીંયા કાઠિયાવાડમાં ભીમ અગિયારસનું બહુ મહત્ત્વ હોય. બધી દીકરીઓ હોય જે હાહરે હોય, પરણેલી દીકરીઓ, એ મા બાપના ઘરે ભીમ અગિયારસ કરવા આવશે. અને ભીમ અગિયારસનું મહત્ત્વ શું છે, ભીમ અગિયારસ કેવી રીતે આપણે ઉજવવી છે, એનું જો મહત્ત્વ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. નહીંતર આપણે સ્પેશિયલ ભીમ અગિયારસ વિશે વિડીયો લઈને આપની સમક્ષ હાજર કરીશું. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.